નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અર્બન રેસિડેન્સી ખટંબા જે વૈકુંઠ વાઘોડિયા રોડ પર આવેલું છે, ત્યાંના મકાનોના મીટર જીબી ઇન્દ્રપુરી દ્વારા કાઢી નાખવામાં આવ્યા છે. રહીશોના આક્ષેપ છે કે અમારા લાઇટ બિલ ભરાઈ ગયા હોવા છતાંય આટલી ગરમીમાં ભર બપોરે અને મોડી રાત્રે તેઓના મીટર કાપી ગયા. જીબી ઇન્દ્રપુરી પર આવતા અધિકારી કંઈ જવાબ આપતા નથી અને લાઇટ બિલ ભરેલ હોવા છતાંય મીટર કાપીને લાવ્યા હોય તેનો કોઈ જવાબ તેઓને નથી મળી રહ્યો. રહીશો દ્વારા આ મામલે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે તેમની સાથે જ આવું વર્તન કરવામાં આવી રહ્યું છે. જો કે તેમને જીબી તરફથી કોઈ પણ પ્રકારનો જવાબ નથી મળી રહ્યો, તેના કારણે રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. ન્યૂઝથી નરેશ પરમાર. આજે આપણે ઊભા છે ઇન્દ્રપુરી, જે વીજ કંપની ઇન્દ્રપુરી છે વાઘોડિયા રોડ ખાતે, અને ત્યાં એક એવો બનાવ છે કે અર્બન રેસિડેન્સી ખટંબા, જેને અર્બન રેસિડેન્સી ખટંબા કહીએ છીએ, જે અહીંયા આગળ વાઘોડિયા રોડ પર વૈકુંઠની પાસે જ આવેલી છે. વાત કરીએ ત્યાંની, તો ત્યાંના લોકોનું કહેવું એવું છે કે એમના મીટર ગમે ત્યારે આ મધ્ય ગુજરાત વીજ કંપની ઇન્દ્રપુરી જે છે ત્યાંના કોઈ પણ કર્મચારી કે અધિકારી આવી અને ગમે ત્યારે ભર બપોરે કે અડધી રાત્રે મીટર ઉઠાવી જાય છે. મીટર ઉઠાવી જતાં અહીંયા આગળ ત્યાંના રહીશો પૂછવા આવે છે ત્યારે અહીંયાના અધિકારી એવો જવાબ આપે છે કે તમારું લાઇટ બિલ બાકી છે, પરંતુ એ લોકોના લાઇટ બિલ ભરેલા હોવા છતાં એમના લાઇટ બિલ કાપી લેવામાં આવે છે. ખાસ કરીને અહીંયાના જે રહીશો છે તેમનો એક એવો સવાલ છે કે અમારા લાઇટ બિલ ભરાયેલા હોવા છતાં કેમ અમારા મીટર કાપી જવામાં આવે છે. અહીંના અધિકારીઓ ઉદ્ધર જવાબ આપે છે, તેમની સાથે ખરાબ વર્તન કરે છે અને તેમને કોઈ યોગ્ય જવાબ નથી મળતો. સીધી વાત કરીશું, ત્યાંના અહીંયાના રહીશો પણ આપણી સાથે આવેલા છે. ભાઈ, શું સમસ્યા છે? આજે તમે વીજ કંપની અહીંયા આગળ ઇન્દ્રપુરી પર આવ્યા છો, શું પ્રોબ્લેમ થયો છે? અમારા ત્યાં છેલ્લા કેટલાક સમયથી જાણે કે ત્યાં માણસ જ નથી રહેતા એવી રીતે વર્તન કરવામાં આવે છે. અમારે ત્યાં B10 ટાવરની અંદર તમે જોઈ શકો છો કે આ લાઇટ બિલ 5 તારીખે ભરાઈ ગયું છે, છતાં પણ હમણે 2 દિવસ પહેલાં એમનું મીટર કાપી નાખ્યું. જેને કહેવામાં આવ્યા, રાત્રે અમે લોકો કહેવા આવ્યા કે ભાઈ આ પૈસા અમે ભરાઈ ગયા છે, તો એ લોકો રાત્રે એને પાછું મીટર લગાડવા આવ્યા. તેને એ મીટરનું એવી રીતે લગાડ્યું કે જેને એની જે સ્વિચ લગાડી હતી MCB તે પણ બગાડી નાખી. અને અત્યારે કે અમે બાયપાસ લગાડી આલીએ છીએ, તો આ કેવી રીતે? 100 રૂપિયા નથી ભરતા, એના માટે પોલીસની ધમકી આપીને એ લોકો માણસો પાસેથી રૂપિયા વસૂલ કરે છે, ગમે તેમ ભાષામાં બોલે છે. અમે મીટર જ્યારે લગાડ્યું એના પૈસા અમે ભરેલા છે, અને એની અંદર જ્યારે એ પૈસા અમે ભરેલા છે તો એ મીટર કાઢી જવાની જવાબદારી એ લોકોને શું જરૂર છે? મીટરમાં કોઈ પ્રોબ્લેમ નથી, અમે એની જાણકારી એ લોકોને આપી નથી કે અમે એને ફરિયાદ નથી કરી, તો સ્માર્ટ મીટર લગાડવા આવવાની જરૂર શું છે? આ મીટરમાં શું પ્રોબ્લેમ છે? જો મીટરમાં પ્રોબ્લેમ હોય તો આટલા વર્ષોથી એમને કેમ મીટર લગાડી રહ્યા? એ લોકો એવું કહે છે કે અમે મીટર કાઢી ગયા તો સ્માર્ટ મીટર માટે કાઢી ગયા છે, એવું એ લોકોનું કાર્યક્રમ એવો જ છે કે જેના પૈસા બાકી હોય કદાચ. આ તો કેસ એવો છે કે જેના પૈસા જ ભરેલા છતાંય મીટર કાપી ગયા. અને આયા ત્યારે કોઈ અહીંના જે ડી મેડમ છે, એ મેડમ એટલી ઉદ્ધતથી જ કોઈને ફોન પર નથી ઉઠાવતા. જ્યારે વાત કરીએ ત્યારે કે હું કાલે સવારે આવીશ ત્યારે વાત કરીશ, અને એમના માણસોને મોકલે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને મોકલે છે તો એટલી દમદાટી આપે છે જાણે કે વસૂલી કરવા આવતા હોય એવી રીતે વર્તે છે લોકોને. અમારું કહેવું એવું છે કે તમે જ્યારે અમે માણસ છે એ રીતે વર્તો, કારણ કે કોઈના પૈસા બાકી હશે તો ગાડી લઈને આવે છે, ભરે છે લોકો, છતાં પણ આ ધંધો કરે છે. તે કેવી રીતે કરવો? અમારે શું નામ આપનું? મારું નામ નીરવ પાઠક છે. હું ખટંબા અર્બન રેસિડેન્સી હું ઉપપ્રમુખ છું. આપ શું કહેવા માંગો છો? પહેલામાં પહેલું મારે તો એવું કહેવું છે કે જે રીતે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કદાચ લૂંટ મચી છે ને, કે ભાઈ અમે તો જે રીતના લોનના હપ્તા વસૂલવા આવીએ ને એવી રીતના તમારી પાસે આવીએ. કયા કેસમાં? કે તમે બિલ ભલે ભર્યું છે પણ અમારી દાદાગીરી તો તમારે બસ જોવી જ પડશે ને તમારે અમારી દાદાગીરી વેઠવી જ પડશે, કારણ કે અમે તમને વીજ પુરવઠો પૂરો પાડીએ છીએ. આ એ રીતની મતલબ લાગણી દેખાઈ રહી છે. કારણ અગાઉ પણ આ ઇન્દ્રપુરી ઉપર ઢગલો ને ઢગલો પબ્લિક અહીંયા આગળ વિરોધ કરવા માટે આવેલી છે, એવું આ ઇન્દ્રપુરીનું કામ તો છે જ. ડેફિનેટલી, કારણ કે જે પ્રમાણે અમને આ થોડા દિવસથી જે અનુભવો થયા છે એ તો અમને આઈડિયા આવી જ ગયો છે કે અહીંયાથી છે ને કોઈને રિસ્પોન્સ તો મળતો જ નથી. 4 દિવસ પહેલા જ્યારે અમારે ત્યાં એક હતા
એમનું મીટર કાપી ગયા. એકચ્યુઅલમાં એમનું મીટર 2 ફેબ્રુઆરીએ જનરેટ થયું, 9 ફેબ્રુઆરીએ એમણે બિલ ભરી દીધું છે. છતાં પણ એમનું 1 મહિના પછી 10 ફેબ્રુઆરીએ 12 ફેબ્રુઆરીએ આવીને મીટર કાપી ગયા વગર જાણ કરીએ કે 12 માર્ચ છે. અને જ્યારે અમે આવ્યા તો કે તમારું બિલ બાકી છે. અમે કીધું તમે તમારી સિસ્ટમમાં ચેક કરી લો. બરાબર છે. તો કે અમારી સિસ્ટમમાં તો કે યાર ભરેલું બતાવે છે. તો મેં કીધું તમે કેવી રીતના કાપી ગયા? તો કે તમારું કશું થાય નહીં, જે હોય તે સવારે આવજો. હવે જે વ્યક્તિના ઘરે લાઇટ પંખો ના હોય, નાનું 10 મહિનાનું બાળક હોય, બરાબર છે, આજે કોઈ ફેમિલી હોય, લાઇટ એ જીવન જરૂરિયાતની વસ્તુ છે, એના વગર માણસ 1 કલાક ના રહી શકે. તો નાના બાળક સાથે એ લોકો આખી રાત કેવી રીતના કાઢે? તો અમને રિક્વેસ્ટ કરી, તો અમારી સાથે દાદાગીરી કરીને ચપટી વગાડી, એ નીકળી જાવ સવારે થશે, એ રીતના બહુ ખરાબ રીતે વર્તન થયું, દાદાગીરી કરવામાં આવી. પછી અમે ડી મેડમને કોલ કર્યો, તો એમણે કીધું તમારે શું કરવું છે, જે હોય સવારે. એટલે અમે રિક્વેસ્ટ કરી તો કે સ્માર્ટ મીટર નાખશે. સ્માર્ટ નહીં, તમે જે અમારું મીટર કાપી ગયા છે એ જ આપો. તો જ્યારે મીટરની વાત થઈ ને ત્યારે અમે મીટર શોધવું, અમે કે ચલો અમે પણ તમને હેલ્પ કરીએ, કારણ કે કમસે કમ મોટા ને મોટા 4 થી 5 ભરીને, એટલે શું કહેવાય, બોક્સ ભરીને મીટર કાપી લાયા હતા. તો અમે કીધું ચલો અમે તમને મીટર શોધી આપીએ. તો ત્યાં પણ એ લોકોની એવી બેદરકારી દેખાઈ કે 12 માર્ચે અમે મીટર શોધવા માટે આવ્યા છે, 12 માર્ચે મીટર કપાયા છે. અને જ્યારે ચેક કર્યા ને બધા મીટર, ત્યારે મીટરની ઉપર 13 તારીખ લખેલી હતી કે 13/3/2026 ના રોજ મીટર કપાયા છે. તો શું આ લોકો એડવાન્સમાં કામ કરે છે એક દિવસ? ત્યાર પછી જ્યારે મીટર એમનું શોધવામાં આવ્યું તો મીટર ના મળ્યું. તો અમે મીટર નંબરથી મીટર શોધ્યું એમનું. તો મીટર નંબરથી જ્યારે મીટર શોધ્યું ને ત્યારે ખબર પડી આ લોકોની બીજી બેદરકારી. હવે બીજી બેદરકારી કેવી હતી? B10 ટાવર 609 નું મીટર હતું અને એના પર લખ્યું હતું કે ભાઈ B8 ટાવર 609. હવે તમે વિચારો, આ જ રીતની બેદરકારી કે એ લોકો કયા ટાવરમાંથી કયું મીટર કાપે છે, કઈ તારીખે કાપે છે, એ પણ એ લોકોને નોલેજ નથી. એ લોકોને ખાલી એક જ વસ્તુ છે, જાઓ બસ કાપો અને લઈ આવો અને પૈસા વસૂલો. અને હાલમાં પણ જે થયું, અત્યારે મીટર કાપી ગયા છે એ રીતની ઊંડાણપૂર્વક કાપી ગયા છે કે એમનું કનેક્શન અત્યારે જોઈન્ટ થાય એવી પરિસ્થિતિ જ નથી. હવે એવું કહે છે કે અમે તમને બાયપાસ કરી આપીએ. હવે બાયપાસ કરી આપશે, ત્યાં ડીપી ની અંદર કદાચ કંઈક સ્પાર્ક થયો, ગમે તે નુકસાન થયું, કોઈકને નુકસાન થયું, જાનહાની થઈ, તો એની જવાબદારી કોની? બીજી એક વસ્તુ કે આ છેલ્લા 2 વર્ષથી અમે લોકો અમને અરજી આપીને થાકી ગયા. અમારું જે ડીપી એ લોકોએ મૂક્યું છે એ ડીપી ની અંદર વોલ્ટેજ પ્લસ માઇનસ થયા કરે છે. હવે સ્વાભાવિક છે, દરેક આટલા 16 ટાવર છે, 1286 મકાનને એક જણને તકલીફ નથી. આ 1286 જે પ્રધાનમંત્રી આવાસ યોજના, ગરીબોની યોજના, ગરીબોને આપ્યા છે મકાન, જે 1286 મકાન છે, એ દરેકને આ તકલીફ છે. કેવી રીતના? તો ભાઈ ત્યાં જે લાઇટના વોલ્ટેજ પ્લસ માઇનસ થાય છે એના કારણે બધાની પાણીની મોટર પડી જાય છે અને લોકોએ 2-2, 3-3 દિવસ સુધી પાણી વગર અને લિફ્ટ વગર 7મે માળ પગથિયા ચડવા પડે છે, ફક્ત ને ફક્ત આ લોકોની ભૂલના કારણે. તમે શું આમના પાસે શું આશા? આમના પ્રત્યે આશા કશું જ નથી. આ લોકોને ખાલી એટલું હાથ જોડીને એટલું કહેવા માંગીએ છીએ કે ભાઈ અમે શાંતિથી જીવીએ છીએ, તો અમારી જે જીવન જરૂરિયાત છે, જેના અમે પૈસા આપીએ છીએ, મફતમાં કોઈ સેવા નથી માંગતા, તો અમને જે સેવા છે એ સારી રીતના પૂરી પાડો. અમે જે સેવાના ચાર્જ આપીએ છીએ એમાંથી જ તમારો પગાર આવે છે, તમને ગવર્મેન્ટ આપે છે એ અમારામાંથી જ આપે છે. બસ એટલી જ. તો આ હતા અર્બન રેસિડેન્સી ખટંબા ખાતેના રહીશો, અને તેમની એક જ અપીલ છે કે આ જે ઇન્દ્રપુરી જીબી ખાતે બેઠેલા અધિકારીઓ આમના તરફ ધ્યાન દોરે અને આવા બનાવો જે બની રહ્યા છે અગાઉ પણ હવે આગામી દિવસોમાં આવા બનાવો ન બને અને તેમને જે જરૂરિયાત છે એ જરૂરિયાતો એમને પૂરી થાય. સ્પાર્ક ટુડે ન્યૂઝથી નરેશ પર.